જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના શહેરમાં હનુમાન જયંતિ નિમિત્તે ભક્તિભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। શહેરભરના હનુમાન મંદિરોમાં હનુમાન જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। માળિયાહાટીના ખાતે આવેલા વડાલિયા હનુમાન મંદિર, કોટ ચોક હનુમાન મંદિર, મેઘલ હનુમાન મંદિર તેમજ જસાપરા હનુમાન મંદિર સહિત વિવિધ મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના, રુદ્ર હવન અને અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। મંદિરોને ધ્વજ પતાકાઓ અને આકર્ષક લાઇટિંગથી શણગારવામાં આવ્યા હતા, જેને કારણે સમગ્ર શહેરમાં ઉત્સવી માહોલ છવાઈ ગયો હતો। સવારથી જ હનુમાનજીના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। ભક્તોએ શ્રદ્ધાભેર દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। આ પ્રસંગે મંદિરોમાં બટુક ભોજન તથા મહાપ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો। આજ રોજ તારીખ 2/4/2026 અને હનુમાન જયંતિ નિમિત્તે માળિયાહાટીનાની અંદર વડલિયા હનુમાન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ઉત્સાહપૂર્વક દરેક લોકોએ, ધર્મપ્રેમી જનતાએ હનુમાન જયંતિની અંદર ભાગ લઈ અને તમામ લોકોને, નાના નાના બાળકોથી માંડી અને તમામ વડીલોએ અહીંયા પ્રસાદી લીધેલ છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી છે। ભારત માતા કી જય, જય શ્રી રામ, જય શ્રી રામ। માળિયાહાટીના આજ રોજ ઝાપાવાળા હનુમાનજી મહારાજના સાનિધ્યની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય યજ્ઞનું આયોજન કરેલું। આ યજ્ઞની અંદર જે અહીં જે સ્વયંસેવકો છે તેના દ્વારા ખૂબ સાથ સહકાર મળેલો છે અને યજમાન તરીકે અમારા પ્રતાપભાઈ સિસોદિયા રિપોર્ટર સાથે જીવાભાઈ વગેરે જે મિત્ર મંડળ છે એ પૂર્ણ શ્રદ્ધાથી સેવા આપે છે। તો આજે રાત્રે ધૂનનું પણ આયોજન છે અને ધૂનની સાથે પ્રસાદીનું પણ આયોજન કરેલું છે। એવી જ રીતના પ્લોટ વિસ્તારની અંદર જે હનુમાનજી મહારાજ છે ત્યાં પણ દિવ્યાતિ દિવ્ય ભવ્ય પ્રસાદીનું ત્યાં પણ આયોજન છે અને રેલવે સ્ટેશને જે હનુમાનજી મહારાજ બિરાજે છે ત્યાં પણ પ્રસાદીનું આયોજન હોય છે અને રાત્રે ત્યાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન રાખેલ છે। તો ધર્મપ્રેમી જનતાને ત્યાં કથાનો લાભ લેવા, પ્રસાદીનો લાભ લેવા અને ધૂનનો લાભ લેવા બધાને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે। બોલો હનુમાનજી મહારાજ કી જય।